આવનારી લોકસભાને લઈને દેશની તમામ જનતા તમામ નાગરિકોની નજર આવનારી સરકાર પર છે। ખાસ કરીને વાત કરીએ કે લોકસભા ઇલેક્શન આવતા તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે દિવ્યાંગોની વાત કરીએ તો દિવ્યાંગો પણ અત્યારે જમીન પર ઉતરી આવ્યા છે અને પોતાના માંગોને લઈને ઉતરી આવ્યા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ દિવ્યાંગો સાથે પહોંચી છે, દિવ્યાંગો સાથે વાત કરશે કે તે લોકોની આવનારી સરકાર પાસે શું આશા છે અને કેવી આશાઓ રાખી રહ્યા છે। તો આપણી સાથે નેશનલ પ્રેસિડેન્ટ અમિત કુમાર જોડાયા છે દિવ્યાંગ એસોસિએશનના, તેમને સવાલ કરીશું કે તે શું ઈચ્છી રહ્યા છે આવનારી સરકાર પાસે, ખાસ કરીને દિવ્યાંગ છે તો દિવ્યાંગો માટે શું ઈચ્છી રહ્યા છે। અમિતભાઈ, દરેક પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ખાસ કરીને ભાજપની સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, પરંતુ આપની શું માંગણી છે દિવ્યાંગ તરીકે? કારણ કે વાત કરીએ કે દેશની અંદર 4% જેટલા દિવ્યાંગો છે, તો એક દિવ્યાંગ તરીકે તમે શું આશા રાખશો સરકાર પાસે? દિવ્યાંગ તરીકે અને મારા દિવ્યાંગ પરિવારો તરફથી, ભારત દેશના તમામ દિવ્યાંગ પરિવારો તરફથી હું એક જ માંગ કરું છું કે દિવ્યાંગને એમની દિવ્યાંગતાના આધાર ઉપર યોગ્ય નોકરી અને અલગ અલગ પ્રકારના પ્રશાસન રોજગાર એવા ઊભા કરવા જોઈએ સરકારે। જો સરકાર દિવ્યાંગ નામ આપવાથી છટકી જતી હોય તો એ ચાલશે નહીં। અમારું સરકારને અને દરેક જ પ્રાદેશિક પાર્ટીને કહેવું છે કે અમારા દિવ્યાંગોની માંગ પૂરી કરવા માટે સરકારમાં એક દિવ્યાંગનું હોવું ખૂબ જ જરૂરી છે। તો અમારી એવી ઈચ્છા છે કે એક દિવ્યાંગને સરકારમાં લેવામાં આવે તો જ દિવ્યાંગની માંગ પૂરી થઈ શકે। અમારી શું માંગો છે અમારા ભારતીય દિવ્યાંગ સંગઠન ઉપર જઈ અને તમે જોઈ શકો છો, સરકારને પણ અમે આવેદન આપેલા જ છે। અને આ રીતે જો દેશની 4% પોપ્યુલેશન દિવ્યાંગ હોય, પરિવાર સાથે અમે 12% છીએ અને દરેક કોન્સ્ટિટ્યુન્સીમાં 4% છીએ આવું ઇલેક્શન કમિશનનું કહેવું છે, તો સમજી શકો છો તમે કે 10% વોટ એક કોન્સ્ટિટ્યુન્સીમાં એક તરફા જો કરવામાં આવે તો સરકાર, ચાલુ સરકાર હોય, આવનારી સરકાર હોય કે ગમે તે સરકાર હોય, એની શું હાલત થઈ શકે તમે બહુ સરસ રીતે જાણો છો। અમિતભાઈ, તમે એવું કહેવા માંગી રહ્યા સરકાર ક્યાંક ને ક્યાંક દિવ્યાંગોની અવગણના કરી રહી છે? દિવ્યાંગોની અવગણના કરી રહી છે અને દિવ્યાંગોની તાકાતને તે અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે। પણ દિવ્યાંગો આ વખતે ફૂલ ફેથમાં અમે માળા બનાવેલી તૈયાર છે, દિવ્યાંગરૂપી ફૂલડા મારી માળામાં જોડાયેલા છે। આ માળા અમે ગમે ત્યારે ગમે તે રીતે ગમે તેને પહેરાઈશું અને બહુ હર્ષો ઉલ્લાસ સાથે પહેરાઈશું અને જ્યાં પાણી છે ત્યાં જમીન અને જમીન છે ત્યાં પાણી કરીશું। અન્ય દિવ્યાંગો પણ જોડાયા, તેમને સવાલ કરીશું કે તે શું ઈચ્છી રહ્યા છે આપણી સરકાર પાસે, શું ઈચ્છો છો આપણી સરકાર પાસે એક દિવ્યાંગ તરીકે, કેવી આશાઓ રાખો છો? બસ એ જ અત્યારે હાલમાં જે સરકાર છે એમની પાસે અમે એવી આશા રાખી છે કે દરેક દિવ્યાંગોનું જે કંઈ બેરોજગારી છે, કોઈ બહુ અભ્યાસ કરેલો છે એને નોકરીએ લઈ લે, સરકારી નોકરી ન લે તો કાંઈ નહીં, પણ પ્રાઇવેટ કંપનીમાં એને જોબ મળે આવું ઈચ્છી છે એમ। ખાસ કરીને આપણે એક સવાલ કરવા માંગીશ કે ઇલેક્શન આવતા તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવે છે, ખોટા વાયદાઓ પણ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તે પૂરા નથી કરવામાં આવતા। આપ એક દિવ્યાંગ છો, હવે આપની શું માંગણી છે આમને સરકાર પાસે? અમારી એટલી જ માંગણી છે, જે રોજગારો છે, સરકાર મનરેગા યોજના ચાલે છે, બીજી ઘણી બધી યોજનાઓ છે, એમાં કોઈ પણ દિવ્યાંગને રોજીરોટી મળી શકતી નથી, તો સરકાર એવા કોઈ પ્રયત્ન કરે કે જેમાં સીધી રીતે દિવ્યાંગોને સામેલ કરી શકે। અત્યારે સરકાર માત્ર ઉપહાર આપવાનો પ્રયત્ન કરે છે, લોકોને મોબાઈલ આપવા છે બ્લાઇન્ડને, કે પછી વ્હીલચેર આપવી છે, લાકડી આપી દેવી, આ બધી વસ્તુ આપવાથી એનું સંતુલન સમજાઈ જતું નથી, એ સંતોષાઈ જતો નથી। પણ એને જે એક રોજગાર આપે, જેમ મનરેગા યોજના ચાલે છે એ રીતે એક યોજના બનાવે અને એમાં વિકલાંગોને નોકરી મળે 100 દિવસની, જેમ આમ પબ્લિકને આપે છે, તે તો ખરેખર સરકારે વિચારવું છે આ માટે બી। દિવ્યાંગોની માંગ છે કે માત્ર વ્હીલચેર અને જે મોબાઈલ આપવાથી દિવ્યાંગોનું કંઈ થતું નથી, ક્યાંક ને રોજગારીની માંગ છે દિવ્યાંગોની પણ। અન્ય દિવ્યાંગો પર જોડે તેમને સવાલ કરીશું, શું ઈચ્છો છો અમે સરકાર પાસે અને અત્યારની જે સરકાર છે કે પછી આવનારી સરકાર છે આપણા માટે ખાસ કરીને શું કામ કરે અને કેવા કાર્યો કરવા જોઈએ દિવ્યાંગો માટે? અત્યારે જે પ્રમાણે કીધું બધાની મત પ્રમાણે કે એમાં જે અમે 4% મૂક્યું છે કે 4 વસ્તુની અમે માંગ મૂકી છે, જે અમારા દિવ્યાંગ ઓળખ કાર્ડ હોય અને પ્લસ પછી જે બેરોજગાર લોકો દિવ્યાંગ છે એ લોકોને રોજગાર મળે, એ બધી 4 માંગ મૂકી છે। સરકાર આવનારી હોય કે અત્યારની સરકાર એ અમારું કરવા જોઈએ। આપણે એક સવાલ કરવા માંગીશ, ઇલેક્શન આવતા દરેક પાર્ટી દ્વારા ખોટા પ્રચાર કરવામાં આવતા હોય છે, વાયદાઓ પણ આપવામાં આવતા, ક્યાંક ને ક્યાંક એ ઇલેક્શન લક્ષી વાયદાઓ છે, માનો છો? કેમ કે અમને દિવ્યાંગોને અત્યાર સુધી કોઈ જગ્યા પર કોઈ જોબ મળી નથી અને આજે અમે સાયકલો છે, વ્હીલચેર છે આપીને છૂટા કરી દે છે, જ્યારે અમને જોબની જરૂર છે તો અમને મળતું જ નથી। આપ શું કહેશો, શું માંગણી રહેશે આપણી? આપણા સરકાર જોડે એટલી જ માંગણી છે કે દિવ્યાંગ છે, દિવ્યાંગ એવો વ્યક્તિ છે કે જેણે પોતાના હાથ ઉપર, પોતાના પગ ઉપર, પોતાના બળબૂત ઉપર આત્મનિર્ભર થવા માંગે છે, જેથી બેરોજગાર લોકો છે એમાં બેરોજગારો વધી ગઈ છે અને બેરોજગારી મળતી નથી, તેથી હરેકને બેરોજગારી દૂર થાય તે માટે નોકરીની સહાય મળે અને પોતે આત્મનિર્ભર બની શકે તે માટે સહાય માગીએ છીએ અમે।
આવનાર ઇલેક્શનમાં આપ સરકારને જોઈને વોટ આપશો કે ભાઈ કોઈ નેતાને જોઈને વોટ આપશો? અને નેતાને જોઈને વોટ આપશો તો શા માટે આપશો? કેમ કે આપ એક દિવ્યાંગ છો. આટલા 5 વર્ષ થયા સરકારને, આપણા માટે શું કાર્યો કર્યા દિવ્યાંગ માટે ખાસ કરીને? અત્યાર લગીની જે કોઈ સરકાર આવી છે કોઈ અમારે કંઈ સાંભળ્યું છે નહીં, પણ હું તો એક જ વસ્તુમાં કોઈ બી સરકાર આવે પણ અમારું સારું જ છે. જેમ કે અમારી હમણાં આવેદનપત્રોને ઘણા આપ્યા છે, એમાંથી વધારે તો નહીં પણ અમારા 4-5 એવા મુદ્દા છે એ અમલ કરે એમાં આશા રાખું છું. કેવા કેવા મુદ્દાઓને તમે આવેદનપત્ર આપ્યું છે? જેવા કે દર મહિને અમને સહાય યોજના મળે, પછી રોજગારી મળે, પછી બીપીએલમાં સમાવેશ કરવો, એવા અમુક 4-5 મુદ્દા તો ખાસ જરૂરી છે. ચોક્કસપણે આપણી સાથે દિવ્યાંગો જોડાયા, તેમને કહેવું એવું હતું કે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગોને સરકાર દ્વારા જે વ્હીલચેરની અમુક વસ્તુ જે આપવામાં આવે છે દિવ્યાંગલક્ષી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનાથી દિવ્યાંગોનું કેમ છે કે સંતોષકારક નથી. ગવર્મેન્ટમાં જે લોકોને પ્લેસમેન્ટ નથી મળી રહ્યું તે લોકોની માંગણી છે કે સરકાર ખાસ કરીને દિવ્યાંગો માટે કાર્ય કરે અને આવનારી સરકાર પણ દિવ્યાંગોને ધ્યાનમાં લઈને કામ કરે. કેમેરામેન રાજુ ગઢવી સાથે દેવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.